ભાવનગર સોમનાથ હાઈવે પર ત્રાપસ ગામ નજીક સર્જાયો ગોજારો અકસ્માત। ખાનગી લક્ઝરી બસ પાર્કિંગ કરેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, 6 થી વધુ લોકોના મોત। સુરતથી રાજુલા આવતી બસના ગોજારા અકસ્માતમાં 22 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા પ્રથમ તળાજા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે। ઘટના સ્થળે 6 થી વધુ લોકોના મોત થયા છે। તમામ મૃતકો રાજુલા તાલુકાના મોરંગી, માંડળ, વાઘનગર અને ગીર ગઢડાના હોવાનું સામે આવ્યું, જેમાં ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ ઉંમર 4 વર્ષ રહે માંડળ, તમન્ના ભરતભાઈ કવાડ ઉંમર 7 વર્ષ રહે માંડળ, ખુશીબેન કલ્પેશભાઈ ઉંમર 8 વર્ષ રહે મોરંગી, જયશ્રીબેન મહેશભાઈ નકુમ ઉંમર 38 વર્ષ રહે વાઘનગર, ચતુરાબેન મધુભાઈ હડિયા ઉંમર 45 રહે કોટડી, છગનભાઈ કાળાભાઈ બલદાણિયા ઉંમર 45 રહે રસુલપરા, તાલુકા ગીર ગઢડાના હોવાનું જાણવા મળી રહ્યું છે। નક દિયો ઘણા બધા ગુજરી ગયા। જોજો તમને ભીડો તો એમાં ભીડી ગઈ ગાડી, એટલા બધા ત્યાં 4-5 છોકરા। હા, વાંધો નહીં, વાંધો નહીં।